Good morning everyone. Advanced Database Management System માં આપણે યુનિટ 2 PLSQL and Triggers સ્ટાર્ટ કરેલું છે. લાસ્ટ ટાઈમ આપણે જોયેલું હતું procedure and function. So what is the difference between procedure and function? Quick drop your answers in chat box. What is the difference between procedure and function? Function is when that command is called. એ તો એમ જ હોય ને કે પ્રોસિજર ક્રિએટ પ્રોસિજર કરું તો પ્રોસિજર જ બને ને ક્રિએટ ફંક્શન કરું તો ફંક્શન જ બને. ધેટ ઇઝ નોટ ધ ડિફરન્સ. ઓકે, પ્રોસિજર અને ફંક્શન યુઝ ક્યારે થાય એ કહો. ચલો, why do we need procedure and functions? We can simply write code, right? So what is the need of procedure and function? શું જરૂર છે પ્રોસિજર અને ફંક્શન? Yes, it is a block of code, but why do we need that? Procedure અને function ની શું જરૂર પડે? ઓફકોર્સ બનાવ્યો છે તો આપણે એને યુઝ કરશું જ. યસ, મોર દેન વન ટાઈમ. વેરી ગુડ. જ્યારે તમારે કોઈ પણ બ્લોક ઓફ કોડ મોર દેન વન ટાઈમ યુઝ કરવું છે ઓર રિપીટેડલી યુઝ થાય છે તો every time instead of writing code you will create a procedure or function. Okay, main difference between procedure and function in PLSQL is that procedure may or may not return any value. मतलब કે પ્રોસિજર ને કાંઈ વેલ્યુ રિટર્ન કરવાની જરૂર નથી. કરે તો પણ ચાલે, ન કરે તો પણ ચાલે. એક કરતા વધારે પણ વેલ્યુ રિટર્ન કરી શકે. બટ ફંક્શન મસ્ટ રિટર્ન અ વેલ્યુ. એનો મતલબ કે ફંક્શને વેલ્યુ રિટર્ન કરવી જ પડે અને એ એક જ વેલ્યુ રિટર્ન કરી શકે. ક્લિયર? યાદ આવ્યું બધાને? ઓકે, પછી આપણે પ્રોસિજરમાં લાસ્ટ ટાઈમ એક્ઝામ્પલ જોયેલું હતું ડેબિટ અકાઉન્ટ માટે, રાઈટ? યુઝર પાસેથી આપણે ઇનપુટમાં શું લેશું? અકાઉન્ટ નંબર એન્ડ અમાઉન્ટ. કેટલું અમાઉન્ટ એને વિથડ્રો કરવું છે, રાઈટ? ડેબિટ કરવું છે. પછી ક્રિએટ ઓર રિપ્લેસ પ્રોસિજર, ડેબિટ અકાઉન્ટ, નંબર ઇન, અમાઉન્ટ ઇન, નંબર. પછી એક બેલેન્સ અને ન્યૂ બેલેન્સ. બેલેન્સ શું સ્ટોર કરશે? તમે અકાઉન્ટ નંબરમાંથી જે બેલેન્સ રિટ્રાઈવ કર્યું હશે ઈ. એન્ડ new balance will store after minusing the balance which is amount. Clear? New balance will be balance minus amount. તમારે જેટલું amount ડેબિટ કરવું છે, વિથડ્રો કરવું છે, એ મેઇન બેલેન્સમાંથી માઇનસ થઈ જશે, જે તમારો ન્યૂ બેલેન્સ થશે. ક્લિયર? એટલે આ બે વેરિયેબલ begin પહેલા તો શું કરવું પડશે? બેલેન્સ રિટ્રાઈવ કરવું પડશે. તો સિલેક્ટ બેલેન્સ ઇનટુ BAL variable from account where account number equal to given number. Okay, પછી new balance calculate કર્યું. new balance equal to balance minus amount. then update account. હવે જે નવું બેલેન્સ છે એ આપણે પાછું અકાઉન્ટ વાળા ટેબલમાં અપડેટ કરવું પડશે. સો update account set balance equal to new balance where account number equal to number. જે આપણે યુઝર પાસેથી અકાઉન્ટ નંબર લીધો છે એ, રાઈટ? તમે વિથડ્રો કરો તો તમારા અકાઉન્ટમાં જ ચેન્જ થવું જોઈએ, બીજા કોઈના અકાઉન્ટમાંથી માઇનસ ના થવું જોઈએ, રાઈટ? સો સિમ્પલ અપડેટ કરી દેશે ન્યૂ બેલેન્સથી. અને લાસ્ટમાં DBMS અંડરસ્કોર આઉટપુટ આઉટપુટ અંડરસ્કોર લાઇન અકાઉન્ટ, પછી તમારો અકાઉન્ટ નંબર અને ડેબિટેડ.
ક્લિયર? લાસ્ટ ટાઈમ આ પ્રોસિજર આપણે ક્રિએટ કરી હતી, બટ એક્ઝિક્યુટ કરવામાં એરર હતી, એટલે એક્ઝિક્યુટ કરવાની બાકી છે. બધાને યાદ છે? અહીંયા સુધી કોઈને ડાઉટ? જો નો ડાઉટ હોય તો ક્લિયર ટાઈપ કરો તો આપણે રન કરીએ. ઓકે, ક્લિયર, ક્લિયર, ક્લિયર. વેરી ગુડ. Okay. So to run it, first never forget to write set server output on. Otherwise તમારું output આવશે નહીં. Procedure execute કરવા માટે execute or exec both works. Okay. Execute તમારી procedure નું નામ which is wait. First આપણે account table જોઈ લઈએ. Right. Select star from account. So this is the account number, this is the balance. હવે execute debit account. First argument શું આપવાની છે? તમારો account number. So suppose આપણે A002 માંથી debit કરવા છે 1000. Right? Enter. Account A002 debited. જે મેં અહીંયા dbms underscore output dot put underscore line માં લખેલું છે. Right? Account A002 account number is debited. Select star from કરીને પાછું જોઈએ. Right? પહેલા શું હતું? 76,500. Now it is 75,500. Clear? Procedure માં કોઈને doubt? જો no doubt હોય તો clear type કરો. બધા પ્રોગ્રામ રન કરજો. તમારી પાસે SQL છે જ. ઓકે, ઓકે, કોઈને ડાઉટ નથી? સો નેક્સ્ટ વન ઇઝ ફંક્શન. જેમ પ્રોસિજર ક્રિએટ કરતા હતા એ જ રીતે ફંક્શન ક્રિએટ કરવાનું છે. ક્રિએટ ઓર રિપ્લેસ ફંક્શન, ફંક્શન નેમ. રાઈટ? ક્રિએટ ઓર રિપ્લેસ ફંક્શન, ફંક્શન નેમ. પછી જે ઇનપુટમાં લેતા આપણે ફંક્શનમાં જે ઇનપુટમાં લેવું હોય એ બધી આર્ગ્યુમેન્ટ્સ અહીંયા લખવાની થાય. કઈ રીતે? આર્ગ્યુમેન્ટ મતલબ કે તમારા વેરિયેબલનું નામ, ઇન કેમ કે શું કામ? ઇનપુટમાં છે. રાઈટ? પછી ડેટા ટાઈપ. અહીંયા આઉટ આવશે નહીં. શું કામ? કેમ કે ફંક્શન એક જ વેલ્યુ રિટર્ન કરી શકે એ આપણે અહીંયા રિટર્ન કીવર્ડથી લખેલું છે. એટલે અહીંયા ખાલી બધી આર્ગ્યુમેન્ટમાં શું આવશે? કમ્પલસરી ઇન જ આવશે. ક્લિયર? સો ક્રિએટ રિપ્લેસ ફંક્શન, ફંક્શન નેમ, પછી ઇનપુટમાં જેટલી આર્ગ્યુમેન્ટ લેવાની છે એ 1 by 1 વિથ કોમા. કઈ રીતે આવશે? આર્ગ્યુમેન્ટ નેમ, ઇન અને આર્ગ્યુમેન્ટનું ડેટા ટાઈપ. ક્લિયર? આટલું કમ્પ્લીટ થઈ જાય પછી રિટર્ન. રિટર્નમાં શું લખવાનું? રિટર્ન ઇઝ કીવર્ડ, એ તો તમારે એમને જ લખવાનું. પછી અહીંયા ડેટા ટાઈપ કયો લખવાનો? જે વેલ્યુ તમે રિટર્ન કરાવતા હોય એ વેલ્યુનો ડેટા ટાઈપ. સપોઝ આપણે ગેટ બેલેન્સ નામનું ફંક્શન છે, તો બેલેન્સનો જે ડેટા ટાઈપ હોય એ તમારે અહીંયા લખવાનું થાય, કેમ કે કઈ વેલ્યુ રિટર્ન કરશે? બેલેન્સ. ક્લિયર? પછી ઇઝ ઓલ્સો કીવર્ડ. ડિક્લેરેશન, begin તમારો એક્ઝિક્યુશન સેક્શન, જો કંઈ એક્સેપ્શન જનરેટ થતું હોય તો એક્સેપ્શન, એન્ડ એન્ડ સેમિકોલન. ક્લિયર? સિન્ટેક્સમાં કોઈને ડાઉટ? જો નો ડાઉટ હોય તો ક્લિયર ટાઈપ કરો. ફંક્શન ખાસ યાદ રાખવાનું કે ફંક્શન ટેક્સ ઓનલી ઇનપુટ. આર્ગ્યુમેન્ટમાં ખાલી ઇન જ આવશે. રાઈટ? આઉટ આવશે નહીં. ઓકે, ક્લિયર. ફંક્શન એક્ઝિક્યુટ કરવા માટે શું કરવું પડશે? એક તો તમે સિલેક્ટ, કેમ કે તમારું ફંક્શન ઓરેકલમાં એઝ એન ઓબ્જેક્ટ ડ્યુઅલ ટેબલમાં સ્ટોર થશે. રાઈટ? સો તમારે સિલેક્ટ ફંક્શન નેમ અને ઇનપુટ પેરામીટર હોય પેરામીટર ફ્રોમ ડ્યુઅલ. ક્લિયર? આ રીતે પણ ફંક્શન કોલ કરી શકો અને ડાયરેક્ટ ફંક્શન નેમ અને પેરામીટર્સ આ રીતે પણ કોલ
કરી શકો. આ બે રીતે તમે ફંક્શન જે સ્ટોર્ડ છે ઓલરેડી એને કોલ કરાવી શકો છો, રાઈટ? અને પ્રોસિજર હોય તો exec જે આપણે કમાન્ડ યુઝ કર્યો તો એ. એક્ઝામ્પલ જોઈએ ફંક્શનનું. શું કરવું છે? યુઝર અકાઉન્ટ નંબર આપશે, આપણે એને બેલેન્સ આપશું. ક્લિયર? પ્રીટી સિમ્પલ. તમારે શું આપવાનું છે? બેલેન્સ ચેક કરી દેશે ફંક્શન. તમારે ઇનપુટમાં અકાઉન્ટ નંબર આપવાનો, આઉટપુટમાં તમને શું આપશે? બેલેન્સ. ક્લિયર? ક્રિએટ ઓર રિપ્લેસ ફંક્શન. ફંક્શનનું નામ શું રાખેલું છે? ગેટ બેલેન્સ. ઇનપુટમાં શું લેશે? અકાઉન્ટ નંબર. સો અકાઉન્ટ નંબર કયા વેરિયેબલમાં સ્ટોર થશે? નંબરમાં. પછી ઇન, કેમ કે ઇનપુટ આર્ગ્યુમેન્ટ છે, આ ડેટા ટાઈપ છે. આ ડેટા ટાઈપ શું રિપ્રેઝેન્ટ કરે? કોઈ કહેશે મને? અકાઉન્ટ ડોટ અકાઉન્ટ નંબર પર્સન્ટેજ ટાઈપ શું રિપ્રેઝેન્ટ કરે છે? નંબર ઇન, કેમ કે ઇનપુટ આર્ગ્યુમેન્ટ છે. પછી મેં ડેટા ટાઈપ લખ્યો છે. એ કેવો ડેટા ટાઈપ કહેવાય? નો, ઇટ્સ નોટ અનનાઉન ડેટા ટાઈપ. યસ, ટેબલમાં જે ડેટા ટાઈપ હોય, શેનો ડેટા ટાઈપ? ટેબલમાં તો કેટલી કોલમ હોય, ખબર કેમ પડે? અકાઉન્ટ ટેબલમાં અકાઉન્ટ નંબર કોલમનો જે ડેટા ટાઈપ હશે એ નંબરને અસાઇન કરશે, રાઈટ? અકાઉન્ટ ટેબલમાં અકાઉન્ટ નંબર કોલમનો જે ડેટા ટાઈપ હશે એ નંબરને અસાઇન કરશે. આ રીતે તમે ડેટા ટાઈપ ડિક્લેર કરો એને શું કહેવાય? એન્કર્ડ ડેટા ટાઈપ, રાઈટ? શું કહેવાય? એન્કર્ડ ડેટા ટાઈપ. પછી રિટર્ન નંબર, કેમ કે બેલેન્સ આપણે રિટર્ન કરાવીએ છીએ, સો ઇટ ઇઝ નંબર. તો રિટર્નનો ડેટા ટાઈપ કયો છે? નંબર. ક્લિયર? ઇઝ પછી ડિક્લેર કરવો પડશે બેલેન્સમાં. આપણે બેલેન્સ નામના વેરિયેબલમાં એક સ્ટોર કરશું ને પછી એ બેલેન્સ રિટર્ન કરશું. સો BAL account dot balance percentage type. begin શું કરવાનું છે? ખાલી બેલેન્સ રિટ્રાઈવ કરવાનું છે તમારે અકાઉન્ટમાંથી. તો સિલેક્ટ બેલેન્સ ઇનટુ આપણો વેરિયેબલ છે BAL, એમાં ફ્રોમ અકાઉન્ટ વેર અકાઉન્ટ નંબર ઇક્વલ ટુ ગિવન નંબર, મતલબ કે જે યુઝરે અકાઉન્ટ નંબર આપ્યો છે એ અકાઉન્ટ નંબરમાંથી બેલેન્સ સિલેક્ટ કરી અને તમારે BAL નામના વેરિયેબલમાં સ્ટોર થશે. પછી શું કરી દેવાનું? સિમ્પલ રિટર્ન કરી દેવાનું, એટલે તમને બેલેન્સ મળી જશે. રિટર્ન BAL એન્ડ સેમિકોલન એન્ડ બેકસ્લેશ. ક્લિયર? કોઈને એક્ઝામ્પલમાં ડાઉટ? જો નો ડાઉટ હોય તો ક્લિયર ટાઈપ કરો. ઓકે, અને કોલ કરાવવું હોય તો બે રીતે એક્ઝિક્યુટ કરી શકશો. એક ડાયરેક્ટ ફંક્શનનું નેમ અને આર્ગ્યુમેન્ટ, ઓર સિલેક્ટ ફંક્શન ફ્રોમ ડ્યુઅલ. ક્લિયર? રન કરીએ આપણે. ફંક્શનનો કોડ ઓલરેડી કોપી કરેલો છે. ક્રિએટ રિપ્લેસ ફંક્શન જે હમણાં આપણે જોયું એ જ, બરાબર? તમે ફાઇલ બનાવીને પણ કરી શકો અને જો કોઈને ફાઇલમાં પાથ એરર આવતી હોય તો આ રીતે ટાઈપ પણ કરી શકો. લાસ્ટમાં મેસેજ શું આવવો જોઈએ? ફંક્શન ક્રિએટેડ. જો તમારે એમ આવે કે ફંક્શન ક્રિએટેડ વિથ કમ્પાઇલેશન એરર, મતલબ કે તમારું ફંક્શન વર્ક કરશે નહીં, તમારે કોઈ પણ એરર છે, રાઈટ? સેમ ગોઝ ફોર પ્રોસિજર ક્રિએટેડ વિથ કમ્પાઇલેશન એરર એવું આવે તો એ વર્ક કરશે નહીં. એટલે ખાસ ધ્યાન રાખવાનું કે છેલ્લે શું મેસેજ આવવો જોઈએ? ફંક્શન ક્રિએટેડ ઓર પ્રોસિજર ક્રિએટેડ. જો આ આવે તો જ તમારું ફંક્શન વર્ક કરશે. હવે આપણે ગેટ બેલેન્સ ફંક્શન કોલ કરાવીએ. સિલેક્ટ ફંક્શનનું નામ શું છે? ગેટ બેલેન્સ. ઓકે, ગેટ બેલેન્સ
क्या અકાઉન્ટનું બેલેન્સ જોઈએ છે સપોઝ A_003 right from dual clear get balance function કોલ થયું A003 અકાઉન્ટ ઉપર અને તમને એને બેલેન્સ રિટર્ન કરેલું છે જે છે 39,500 clear second get balance A_003 wait it is not working okay we'll use the first method select I have already told why dual is used because our function will be stored in database dual table so to call the function will go for select get balance from dual okay function માં કોઈને doubt જો no doubt હોય તો quick clear type કરો okay પ્રોસિજર અને ફંક્શન પ્રોગ્રામ રન કરીને આજે તમારે મને સ્ક્રીનશોટ મોકલવાના છે રાઈટ ઓકે સપોઝ હવે તમે બેંકનું એક્ઝામ્પલ લ્યો બેંકમાં ખાલી થોડું એક ગેટ બેલેન્સ વાળું ફંક્શન હોય તમે એટીએમ માં જાઓ તો તમને કેટલા ફંક્શન અવેલેબલ છે કયો જોઈ એટીએમ માં જાઓ તમે તો ખાલી તમે ગેટ બેલેન્સ ખાલી બેલેન્સ ચેક જ કરો છો શું કરો છો બીજું કોઈ પણ એટીએમ મશીન કેટલા ફંક્શન તમને પ્રોવાઈડ કરે છે યસ ડેબિટ કરી શકો પછી ડેબિટ કરવા દે yeah it's same debit and withdraw તમને અમાઉન્ટ ડેબિટ ઓર વિથડ્રો કરવા દેશે બેલેન્સ ચેક કરવા દેશે પિન ચેન્જ કરવા દેશે રાઈટ જે તમારો એટીએમ પિન હોય એ ચેન્જ કરવા દેશે અને હવે તો એટીએમ મશીન્સમાં તમે ક્રેડિટ પણ કરી શકો છો રાઈટ યસ તમારે ગેટ બેલેન્સ થી જે તમારી લાસ્ટ ટ્રાન્ઝેક્શન સ્લીપ હોય એ પણ પ્રિન્ટ કરાવી શકો છો રાઈટ સો કોઈ પણ તમે સિસ્ટમ લ્યો તો એમાં એક કરતા વધારે ફંક્શન ઓર પ્રોસિજર અવેલેબલ હશે રાઈટ અગ્રી ઓર નોટ યસ ઓર નો તમે કોઈ પણ સિસ્ટમ લ્યો સ્ટુડન્ટ કોલેજ સિસ્ટમ લ્યો બેન્કિંગ સિસ્ટમ લ્યો બુકિંગ સિસ્ટમ લ્યો એમાં એક કરતા વધારે ફંક્શન અવેલેબલ હશે રાઈટ જે પ્રોવાઈડ કરતું હશે યુઝરને તો શું કરવું આપણે બધા ફંક્શન જે એક સિસ્ટમના છે એને એક પેકેજમાં રાખશું હવે એ પેકેજ શું છે એ હું તમને શું કરવાનું ઓકે ડ્રોપ પ્રોસિજર નહીં આપણે લાસ્ટ ટાઈમ કરેલું જ છે રાઈટ સેમ ગોઝ ફોર ડ્રોપ ફંક્શન નહીં તો જ્યારે તમારે એક સરખા કોઈ પણ એક સિસ્ટમના ફંક્શન હોય એને શું કરવું હોય એક ગ્રુપ બનાવવું હોય એ એક ગ્રુપમાં બેન્કિંગ સિસ્ટમના જેટલા ફંક્શન હશે એ જ હશે એક ગ્રુપમાં શું હશે સ્કૂલ કે કોલેજ સિસ્ટમના જેટલા ફંક્શન હશે એ હશે પછી એક ગ્રુપ હશે એમાં શું હશે બધાય સપોઝ બુકિંગ સિસ્ટમના ફંક્શન છે બરાબર તો આ ગ્રુપ તમે જે બનાવશો પ્રોસિજર અને ફંક્શન જે એકબીજા સાથે રિલેટેડ છે બરાબર એને શું કહેવાશે પેકેજ ક્લિયર ડાઉટ કોઈને નો ડાઉટ હોય તો કોઈ ક્લિયર ટાઈપ કરો અધરવાઇઝ તમે તમારો ડાઉટ ટાઈપ કરી શકો છો આપણે બેન્કિંગ સિસ્ટમમાં લઈએ તો હમણાં આપણે એક પ્રોસિજર અને એક ફંક્શન બનાવ્યું તો એ બેને આપણે શું કરશું બે બેન્કિંગ સિસ્ટમનું જ છે તો એ બેને ગ્રુપ કરીને એક પેકેજમાં રાખશું એટલે ગમે ત્યારે જ્યારે તમારે નેક્સ્ટ ટાઈમ યુઝ કરવું હોય તો એ પેકેજમાં જ ડાયરેક્ટ સર્ચ કરવાનું જી રાઈટ બેન્કિંગ સિસ્ટમનું જે પેકેજ છે એ ક્લિયર ઓકે
એડવાન્ટેજીસ મોડ્યુલારિટી. મોડ્યુલારિટી એટલે શું કે સપોઝ અમુક ફંક્શન છે એ મેનેજર જ વર્ક કરી શકે બેંકમાં, રાઈટ? તો એનું એક પેકેજ બનાવવાનું બેન્કિંગ સિસ્ટમમાં કે આ ફંક્શન છે એ કોણ કરશે? મેનેજર કરશે. આ ફંક્શન એ કોણ કરશે? યુઝર સાઇડ, યુઝર કસ્ટમર કરશે, રાઈટ? એ રીતે પણ મોડ્યુલારિટી તમે અવેલેબલ કરાવી શકો. અને એક સ્પેસિફિક પેકેજ જ બનાવ્યું છે કે બેન્કિંગ સિસ્ટમ માટે આ મોડ્યુલ, એટલે ગમે ત્યારે તમે નવી બેન્કિંગ સિસ્ટમ બનાવો ત્યારે આ પેકેજ ડાયરેક્ટ એમાં યુઝ કરવાનું રહે, રાઈટ? પછી સિક્યોરિટી. સિક્યોરિટી ઇન ધ સેન્સ કે તમે એક આખું પેકેજ બનાવ્યું છે જે બેન્કિંગ સિસ્ટમ યુઝ કરે છે, તો એક લેયર ઓફ સિક્યોરિટી વધી જશે, કેમ કે પેકેજની અંદર પછી તમારે પ્રોસિજર અને ફંક્શન હશે, રાઈટ? પછી ઇમ્પ્રુવડ પરફોર્મન્સ, એઝ કે તમારો કોડ ઓલરેડી કમ્પાઇલ થઈને પેકેજમાં સ્ટોર જ છે. તમે જ્યારે કોલ કરાવશો ત્યારે કમ્પાઇલેશન એરર વગર ઈ ફંક્શન કે પ્રોસિજર કે કર્સર કોઈ પણ ડેટાબેઝ ઓબ્જેક્ટ તમે જે પેકેજમાં સ્ટોર કરેલો છે એ કોલ થશે ડાયરેક્ટ, રાઈટ? સો પરફોર્મન્સ ઇમ્પ્રુવ થશે. શેરિંગ ઓફ કોડ, તમે સેમ સિસ્ટમ જો બીજી વાર બનાવતા હોય તો સેમ કોડ યુઝ કરી શકો છો. અને ઓવરલોડિંગ ઓફ પ્રોસિજર એન્ડ ફંક્શન્સ ઇઝ અવેલેબલ ઇન પેકેજ. તમે જોયું હશે કે આપણે દર વખતે લખીએ છીએ કે ક્રિએટ ઓર રિપ્લેસ પ્રોસિજર એન્ડ ફંક્શન, રાઈટ? સો તમે એ સેમ નેમનું એક કરતા વધારે પ્રોસિજર કે ફંક્શન બનાવી શકતા નથી. બટ જો સપોઝ તમે પેકેજની અંદર એક પ્રોસિજર બનાવી છે તો સેકન્ડ પેકેજની અંદર સેમ નેમની પ્રોસિજર કે ફંક્શન બનાવી શકો છો. સો ઇટ વિલ બી અવેલેબલ. ક્લિયર? એડવાન્ટેજીસમાં કોઈને ડાઉટ? જો નો ડાઉટ હોય તો ક્વિક ક્લિયર ટાઈપ કરો. ઓકે, પેકેજનો યુઝ શું થાય, એના એડવાન્ટેજીસ શું છે? નેક્સ્ટ, સ્ટ્રક્ચર. હવે જ્યારે તમે કોઈ પણ સ્ટ્રક્ચર બનાવો ત્યારે એકચ્યુઅલી તમારે બે સેક્શન્સ બનાવવાના રહેશે. ફર્સ્ટ, પેકેજ ડેફિનેશન એન્ડ સેકન્ડ, પેકેજ બોડી. પેકેજ સ્પેસિફિકેશન એન્ડ પેકેજ બોડી. હવે પેકેજ સ્પેસિફિકેશનમાં શું હશે કે સપોઝ મારી પાસે એક પ્રોસિજર અને એક ફંક્શન છે જે મારે બેન્કિંગ સિસ્ટમના પેકેજમાં રાખવા છે. હમણાં આપણે બનાવ્યું ડેબિટ અકાઉન્ટ અને ગેટ બેલેન્સ ફંક્શન. તો સ્પેસિફિકેશનમાં શું હશે કે એક ઇન્ડેક્સ જેવું હશે કે મારા પેકેજમાં આટલા આટલા પ્રોસિજર અને ફંક્શન કે કર્સર અવેલેબલ છે, રાઈટ? સો પેકેજ સ્પેસિફિકેશનમાં તમારે શું લખવાનું કે મારી પાસે આ પેકેજમાં એક પ્રોસિજર છે ડેબિટ અકાઉન્ટ અને એક ફંક્શન છે. ફંક્શન ઇઝ ગેટ બેલેન્સ. ક્લિયર? એટલે પેકેજ સ્પેસિફિકેશનમાં એ તમારે સ્પેસિફાઈ કરવાનું કે તમારી પેકેજમાં કેટલી કેટલી આઇટમ્સ અવેલેબલ છે, કેટલા કેટલા પ્રોસિજર, ફંક્શન ઓર કર્સર ટ્રિગર અવેલેબલ છે. અને પેકેજ બોડીમાં તમારે શું લખવાનું કે એકચ્યુઅલી ડેબિટ અકાઉન્ટ પ્રોસિજર છે એનો કોડ ક્યાં લખવાનો થશે? પેકેજ બોડીમાં. અહીંયા ડિક્લેર કરવાનું કે મારી પાસે આટલા આટલા સ્પેસિફિકેશન અવેલેબલ છે આ પેકેજમાં, અને પેકેજ બોડીમાં એકચ્યુઅલી એનું કોડિંગ કરવાનું. ક્લિયર? કોઈને ડાઉટ? પેકેજ સ્પેસિફિકેશન અને પેકેજ બોડી શું છે? નો ડાઉટ હોય તો ક્લિયર ટાઈપ કરો. આપણે વન બાય વન જોઈએ બે સેક્શન. પેકેજ સ્પેસિફિકેશન એન્ડ પેકેજ બોડી. ઓકે, ફર્સ્ટ જોઈએ પેકેજ સ્પેસિફિકેશન. જેટલા ઓબ્જેક્ટ્સ તમારા પેકેજમાં યુઝ થવાના હોય ઓર તમારે કોઈ ગ્લોબલ વેરિયેબલ હોય તો એ તમે અહીંયા ડિક્લેર કરી શકો છો, રાઈટ? સિન્ટેક્સ, ક્રિએટ ઓર રિપ્લેસ પેકેજ. પેકેજ નેમ, જે કોઈ પણ ક્રિએટિંગ ઓબ્જેક્ટ છે એ સેમ ક્રિએટ ઓર રિપ્લેસ પેકેજ સોરી
ક્રિએટ ઓર રિપ્લેસ પેકેજ, પેકેજ નેમ ઇઝ કીવર્ડ છે અને અહીંયા શું લખવાનું, તમારે પેકેજ સ્પેસિફિકેશન લખવાનું રહેશે. એન્ડ પેકેજ નેમ, ખાસ યાદ રાખવાનું, અત્યાર સુધી આપણે એન્ડ સેમિકોલન કરીને કમ્પ્લીટ થઈ જતું હતું, પણ પેકેજ હશે ત્યારે તમારે પેકેજનું નામ લખવું પડશે. એન્ડ પેકેજ નેમ. ક્લિયર? પેકેજ સ્પેસિફિકેશનમાં તમારે અહીંયા શું લખવાનું હશે, જેટલા પ્રોસિજર, ફંક્શન, કર્સર, કોઈ પણ ગ્લોબલ વેરિયેબલ છે જે તમારા આખા પેકેજમાં સેમ યુઝ કરવો છે, તો એ બધું તમારે ક્યાં લખવાનું થશે, અહીંયા લખવાનું થશે સ્પેસિફિકેશન. એક્ઝામ્પલ જોઈએ. સપોઝ આપણે ટ્રાન્ઝેક્શન નામનું પેકેજ બનાવવું છે. ક્રિએટ ઓર રિપ્લેસ પેકેજ ટ્રાન્ઝેક્શન ઇઝ, પછી આપણે એક પ્રોસિજર, જેમ હમણાં કીધું હતું એમ, તો પ્રોસિજર ડિક્લેર કરવાની કઈ રીતે, પ્રોસિજરનું નામ અને એના આર્ગ્યુમેન્ટ, જે શું છે, નંબર અને અમાઉન્ટ, ડેબિટ કરવા માટે અકાઉન્ટ નંબર અને અમાઉન્ટ. પછી સેકન્ડ તમારે શું ડિક્લેર કરવું છે, ફંક્શન, કે આ પેકેજમાં સેકન્ડ ઓબ્જેક્ટ શું છે, ફંક્શન. તો ફંક્શન ગેટ બેલેન્સ નંબર ઇન અને રિટર્ન નંબર. એન્ડ પેકેજ નેમ ટ્રાન્ઝેક્શન સેમિકોલન અને બેકસ્લેશ. શું કરશે, આ એક નવું પેકેજ બનાવી દેશે અને એ પેકેજમાં એક પ્રોસિજર અને એક ફંક્શન આવશે, એવું મેં કીધું છે. હજી કોડિંગ મેં કર્યું નથી. કોડિંગ આપણે ડેબિટ અકાઉન્ટ અને ગેટ બેલેન્સ નું કરેલું છે નહીં. ક્લિયર? ડાઉટ કોઈને પેકેજ સ્પેસિફિકેશનમાં? જો નો ડાઉટ હોય તો ક્વિક ક્લિયર ટાઈપ કરો. ક્વિક. ઓકે, ક્લિયર. Wait a minute. Package specification. રન કરીએ. Create or replace package transaction is પ્રોસિજર ડિક્લેર કરેલી છે અને સેકન્ડ શું કરેલું છે, મેં ફંક્શન ડિક્લેર કરેલું છે. ખાસ યાદ રાખવાનું, આ હજી શું છે, તમે ડિક્લેર જ કરેલું છે. ડેબિટ અકાઉન્ટ શું કરે છે એ હજી તમને પેકેજમાં તમે કોડિંગ કરેલું છે નહીં. ગેટ બેલેન્સ શું કરે છે એ કોડિંગ તમે કરેલું છે નહીં ફોર ધીસ પેકેજ. ઓકે, આમાં કોઈને ડાઉટ? પેકેજ ક્રિએટેડ, જો અહીંયા એમાં આવે કે પેકેજ ક્રિએટેડ વિથ કમ્પાઇલેશન એરર, મીન્સ કે તમારા ઉપરના કોડિંગમાં કંઈ પણ એરર છે અને પછી વર્ક કરશે નહીં. પેકેજ સ્ટ્રક્ચરમાં આપણે સ્પેસિફિકેશન. કોઈને ડાઉટ? જો નો ડાઉટ હોય તો ક્વિક ક્લિયર ટાઈપ કરો. પેકેજ સ્પેસિફિકેશન. ક્લિયર? ઓકે, તો અત્યારે આપણે શું કર્યું કે ખાલી મેં ઇન્ડેક્સ જેવું બનાવ્યું છે કે મારા પેકેજમાં આટલી પ્રોસિજર અને ફંક્શન હશે. કયા પાર્ટમાં લખવાનો હોય, ઇન ધ સેન્સ તમારે એસક્યુએલ કમાન્ડ લાઇનમાં જ લખવાનું થશે. ડિક્લેર પણ અહીંયા જ કરેલું છે ને? યસ, એ હજી સેકન્ડ પાર્ટ બાકી છે. ડિક્લેર, બિગિન, એક્સેપ્શન વાળો પાર્ટ બાકી છે. આ ખાલી એક ઇન્ડેક્સ જેવું છે જેમાં સ્પેસિફિકેશન છે. તમારે પેકેજ ક્રિએટ કરવા માટે બે વસ્તુ ક્રિએટ કરવી પડશે, પેકેજ સ્પેસિફિકેશન એન્ડ પેકેજ બોડી. ધેટ્સ વોટ આઈ એમ સેઇંગ. સો ફર્સ્ટ આપણે શું ક્રિએટ કર્યું છે, પેકેજ સ્પેસિફિકેશન. નેક્સ્ટ વન ઇઝ પેકેજ બોડી. પેકેજ બોડી માં શું હશે, ફોર્મલ ડેફિનેશન ઓફ ઓલ ધી ઓબ્જેક્ટ્સ ડિક્લેર્ડ ઇન ધી સ્પેસિફિકેશન સેક્શન.
આપણે સ્પેસિફિકેશનમાં જેટલા પ્રોસિજર ફંક્શન કર્સર ડેટાબેઝ ઓબ્જેક્ટ બનાવેલા છે એ બધાની ફોર્મલ ડેફિનેશન મતલબ કે એકચ્યુઅલ કોડિંગ ક્યાં લખેલું હશે તમારા પેકેજ બોડીમાં ક્લિયર ક્રિએટ ઓર રિપ્લેસ પેકેજ બોડી પછી તમારા પેકેજનું નામ ઇઝ પછી તમારું કોડિંગ અને લાસ્ટમાં એન્ડ પેકેજ નેમ ક્લિયર અને સપોઝ તમારી પાસે કાંઈ પ્રોસિજર અને ફંક્શન નથી વેરિયેબલ્સના નામ જ છે કોન્સ્ટન્ટ જ છે બરાબર તો તમારે પેકેજ બોડીની જરૂર પડશે નહીં કેમ કે સ્પેસિફિકેશનમાં ઓલરેડી ડિક્લેર તમે કરેલા જ છે અને પછી તમે એને યુઝ કરશો રાઈટ સો એ ટાઈમે પેકેજ બોડી ઓપ્શનલ છે પણ આપણે પ્રોસિજર અને ફંક્શન ક્રિએટ કરેલું છે જેની ડેફિનેશન આપણે આપવી પડશે તો એ ડેફિનેશન આપણે ક્યાં આપશું પેકેજ બોડીમાં ઓકે ક્લિયર જો કોઈને નો ડાઉટ હોય તો ક્લિયર ટાઈપ કરો પેકેજ સ્પેસિફિકેશન અને પેકેજ બોડી પેકેજ બોડીનું એક્ઝામ્પલ આપણે નેક્સ્ટ ટાઈમ જોશું કઈ રીતે તમે ક્રિએટ કરશો ઓકે ઓકે yes I'll send the ppt okay કોઈને ડાઉટ નથી so we'll end our lecture here